નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકાના રાજકારણમાં રાજકીય ભૂકંપ સર્જાયો। ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ કોંગ્રેસમાં જોડાયા, જેના કારણે રાજકારણ ગરમાયું। આમોદ તાલુકા ભાજપમાં ઉકળતો ચરુ બહાર આવ્યો। તાલુકા પંચાયતની ચૂંટણીમાં નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। તાલુકાની ઇખર એક બેઠક પર પોતાની પત્નીને અપક્ષ ઉમેદવારી કરાવડાવી ચૂંટણી જીતી પોતાની તાકાતનો પરચો બતાવી સૌને ચોંકાવી દીધા હતા। તેમના સમર્થનથી આમોદ તાલુકા પંચાયત ભાજપ શાસિત બની હતી। ભારતીય જનતા પાર્ટીમાં તેમને યોગ્ય સન્માન નહીં જળવાતું હોવાથી કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા હતા। હવે તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કેતન પટેલ અસંતોષની લાગણીથી ખુલ્લેઆમ બહાર આવ્યા છે અને કોંગ્રેસમાં જોડાયા, જેના કારણે સ્થાનિક રાજકીય સમીકરણોમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યું છે। માજી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, માજી તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય અને માજી આરોગ્ય સમિતિના ચેરમેન। હવે આમોદ તાલુકાની અંદર આજની જે પરિસ્થિતિ છે એ લોકો ભાજપની જે કામ કરવાની પદ્ધતિ છે એને જોઈ અને કોંગ્રેસની જે બિન સાંપ્રદાયિક પરિસ્થિતિ જોઈ અને લોકો આજની તારીખે કોંગ્રેસની અંદર જોઈન થયેલા છે। અને એક નમૂનો છે કે અમારી ઇખર એક તાલુકા પંચાયતના માજી સદસ્ય ભાઈ કેતનભાઈ પટેલ, જેઓ આજે ભાજપ છોડી અને કોંગ્રેસની અંદર જોઈન થયેલા છે। ભાજપે ભૂતકાળની અંદર શું કાર્યો કર્યા છે એ બધી લોકોને ખબર છે। રહી વાત એવી કે હવે આમોદ તાલુકા પંચાયત કે ઇખર 13 અને આછોડ 1 જિલ્લા પંચાયતના ઉમેદવારો અમારા કોંગ્રેસના સંપૂર્ણ બહુમતીથી જીતવાના છે અને લોકોનો સાથ અને સહકાર છે।